વેલકમ બેક। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને ત્રણેય રથ સરસપુર ખાતે પહોંચ્યા છે। આ ત્રણેય રથ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। હવે જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ રહી છે એ તમામ રૂટ પર કર્ફ્યુનો માહોલ છે, એટલે કે કર્ફ્યુનું પણ સારી રીતે અમલવારી થઈ રહી છે અને પ્રોટોકોલની અને ગાઈડલાઈનનું પણ ચુસ્ત રીતે પાલન થઈ રહ્યું છે। આ બધા વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છેલ્લા ઘણાય સમયથી આસમંજસ વચ્ચે હતી કે નીકળશે કે નહીં, ને આખરે એના પર પૂર્ણ વિરામ લાગીને રથયાત્રા નીકળી ચૂકી છે, પ્રસ્થાન થઈ રહ્યું છે। પ્રત્યક્ષ રીતે ભક્તો દર્શન નથી કરી શકતા, પણ પરોક્ષ રીતે ટીવી સ્ક્રીનના માધ્યમથી નિર્માણ ન્યૂઝ આપને સતત રથયાત્રા સુધી પહોંચાડી રહ્યું છે અને રથયાત્રાના દર્શન આપને કરાવી રહ્યું છે। રથયાત્રા વિશે વાત કરવા માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે વિક્રમભાઈ માલધારી, લોક સાહિત્યકાર છે જાણીતા। વિક્રમભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। જય દ્વારકાધીશ। વિક્રમભાઈ, જે સુંદર મજાના દ્રશ્યો, નયનરમ્ય દ્રશ્યો જે આંખને ગમે, ઘણા લાંબા સમયના વિરહ બાદ રથયાત્રા નીકળી છે। આ રીતે ભલે ભક્તો નથી, ભજન મંડળી નથી, અખાડાની કરતબ નથી, પણ મામેરાની તૈયારીઓ માટે મામેરાના જે મોસાળવાસીઓ હોય એ તૈયાર થઈ ચૂક્યા છે, સરસપુર ખાતે રથ પહોંચી ચૂક્યા છે। આ દ્રશ્યો જોઈને શું કહેશો? આજે અમદાવાદની અલબેલી નગરીને આંગણે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો બાપ ભગવાન કૃષ્ણ પરમાત્મા, એનો પ્રેમ, એની શ્રદ્ધા, એનો ભાવના અને વિશ્વાસ। આજે મહત્વની વાત તો એ છે કે ઘણા સમયથી રાહ જોતા મામેરાને ભરવા માટે ઠાકોર સમાજને એક મોટો લાવો મળ્યો છે। આજે એ તો બહુ મહત્વની વાત છે, જેના પુણ્યની પૂજી હોય ત્યારે ભગવાન દ્વારકાધીશના શરણોથી એના દર્શન કરવાનો લાવો મને તમને મળે। કોઈ કવિએ તો ત્યાં સુધી કીધું છે કે તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો અલાર્મ બનાવી દે, પણ તમારી હૃદયની શ્રદ્ધા જો ધારે તો તમને જલારામ બનાવી દે। આવી શ્રદ્ધાથી જે પરિવાર, જે સમાજ રાહ જોઈને બેઠો તો એને જ મોટો મોકો મળ્યો છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા, દેવાધિદેવ, માં ભગવતી ભદ્રકાળી, અલબેલી અમદાવાદની નગરી, એના ઉપર એની બહુ અમી દ્રષ્ટિ છે કે ગુણ તો હું ગાગડિયાની મહેર કરી દે મામડિયાની, તત હિરણને વાંચતી હારો મેકે વાયુનો મહેકારો, ઝરણામાં ઝણકાર કરે તું, નિરમા ઘેરો નાદ કરે તું, વગડામાં વનરાય ઘટા તું, લાલ ગુલાબી વેલ લતા તું, તરવરમાં કુંપળીઓ તું છો, ફોરમમાં ફાકણીઓ તું છો, પીળા પટિયા વળીઓ તું છો, વાયુ રૂપે વિચરે વનમાં, થાનક ઘરમાં થનથનમાં માડી આળદ જ્વાળા માયગનમાં, પેઠી તું સ્વર્ગે પાતાળે, ત્રણે ભુવન તું નજરે ભાળે, સાદ કરંતા આવે સાઈ ધાબળી આળી આવે, ધાડી ક્રોધ ભરી તું, નજર કરે તો કાળ ડગલા પાછા ભરતો, આણ કરે સૂરજના ઉગે પંથે તારે, કોઈનો પૂગે ખોડલ તારા, ત્રિશુલ કગડે ગિરનારો મૂળમાંથી ગગડે કોરમ પીડા, થાય કડાકા ભૂમંડળમાં થાય ભડાકા, શેષા સરસળવા લાગે, લાવા રસ સુકળવા લાગે, હૈયે તારે હેત વસૂટે તેને જગમાં, કોઈને લૂંટે મેર કરે તો કોઈ મરે નહીં, ભૂંડા ડગલા કોઈ ભરે નહીં, કજિયા કે કંકાશ કરે નહીં, વણ જોતું કોઈ વેર કરે નહીં, જીભે જગત જનની ભજતા, રામ નામ હોવું થઈ જાય રડતા, દ્વારકાધીશને હોવું થઈ જાય રડતા, એવો ભગવાન દ્વારકાધીશ જગન્નાથ આજે અમદાવાદની અલબેલી નગરીને આંગણે જ્યારે એક આશીર્વાદ દેવા માટે, એક લોકોની અમી દ્રષ્ટિને ફેરવવા માટે જ્યારે નીકળ્યા છે, ત્યારે અમદાવાદ, આખું વિશ્વ, ગુજરાત, ભારત અને એમાંય પ્રેમ પ્યાસી તીર્થ ભૂમિતણી, પ્રેમના ત્રાજવે પોષનારી, પ્રેમ સંગીતમાં દિલ રૂબા બની સ્વર્ગના મોહને છોડાવનારી, એ પ્રેમ હિંડોળવે એકલા ઝૂમતા, પ્રેમના કાળજાની કટારી, પ્રેમના દેવનો વાસ તારામાં ફરે, તારા ગુજરાતની ઓકુમારી એવી આ દેશની દીકરીઓ, એવી ભગવતીઓ, આ દેશના સેવકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવે છે। આજે અમે પણ ભગવાન કૃષ્ણ, ભગવાન જગન્નાથજીના, બળદેવજીના, સુભદ્રજીના દર્શન કરી અમદાવાદની અલબેલી નગરી તો ખરી જ, પણ પૂરું વિશ્વ, ભારત દેશ આજે એના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ચોક્કસ। અને આ મોસાળનો જ્યારે લાભો મળતો હોય ને મામેરાનો, ત્યારે ખરેખર જે જન્મ હોય એ જન્મનો અર્થ હોય એ સિદ્ધ થઈ જતો હોય છે। દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભગવાનના રથ મોસાળ ખાતે એટલે કે મામાના ઘર ખાતે પહોંચી ચૂક્યા છે અને અહીં મામેરા માટેનું સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે પણ લોકો આ વખતે મામેરું કરવાના છે એ લોકોમાં પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ અને એક અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે। અત્યારે જે દ્રશ્યો અન્ય જોઈ રહ્યા છો આપ આપની ટીવી સ્ક્રીન પર, કે ખાસ બીજી તરફ મંદિરના મહંત દિલીપદાસજીના મુખ પર, એમના ચહેરા પર પણ એક અલગ પ્રકારનો સંતોષ, શાંતિ અને એક કહેવાય કે જે ઉર્જા અને ઉત્સાહ
જે ગત વર્ષે નહોતો જોવા મળ્યો એ આ વર્ષે ચોક્કસ જોવા મળી રહ્યો છે। રથ સરસપુર ખાતે પહોંચ્યા છે અને જ્યાં રથોને ખલાસીઓ દ્વારા આગળ હંકારવામાં આવી રહ્યા છે અને અહીં મામેરા માટેની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ભગવાનનું મામેરું ભરાશે મોસાળ ખાતે અને તેની તૈયારીઓ જે છે તે અત્યારે ચાલી રહી છે। વિક્રમભાઈ, આપની પાસે આવવા માંગીશ, આ લાહવો ખૂબ ઓછા લોકોને મળતો હોય છે। મામેરાનો લાહવો હોય કે પછી અન્ય પ્રકારના લાહવા હોય, જગન્નાથજીની 144મી રથયાત્રા છે। લાંબા સમયના વિરહ બાદ જગતનો નાથ જગન્નાથ રથયાત્રાએ નીકળ્યો છે। ગત વર્ષે રથયાત્રા નહોતી નીકળી શકી, આ વખતે આ મામેરાનો લાહવો મળ્યો છે। સાથે સાથે જે દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ખલાસીઓ પણ રથ હંકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। આ ઉત્સાહ એ જગતનો નાથ પ્રદાન કરતો હોય છે અથવા તો આ જે ઉર્જા છે એ જગન્નાથ થકી મળતી હોય છે। જી જી જી, એક તો મહત્વની વાત તો દિલીપદાસજી બાપુ એટલે માયા ને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ, એવા સંતને સમરવા રોજ દિવસ ઉગે દાદવા, પછી શીલબડા સંતોષ બડા બુદ્ધિ બડા ગુણવંત, સબકે પરસમ દ્રષ્ટિ રખે તાકો કહીએ સંત। અને હળાહળ કળિયુગમાં આજ પણ રામ રટે અને રોટી બટે, ઉનકો બડો ભાગ કળિયુગ કાજળની કોટડી, જેને દોલત લાગેની દાગ, એવો સંત જેને કોઈ ખોટો દાગ ન લાગે, જેને દોલતની કહેવાય છે પરવા નથી કરી। અને જગન્નાથ મંદિરમાં દરેક સેવકોને એ જ ભાવ મળે છે, આજના નેતાજીને એ ભાવ મળે છે, આજના ઝૂંપડામાં રહેવાવાળા વ્યક્તિને પણ જગન્નાથ મંદિરમાં એક સંતના આશીર્વાદથી એ જ ભાવ મળે છે। દર્શનથી ધન્યતા અનુભવે છે, એના જીવનને ખૂબ ધન્યતા અનુભવે છે એના જીવનની। પણ આ લાવો એક જ આ દુનિયાની અંદર એક સ્થાન એવું છે કે તમે દરેક દુનિયામાં ગમે તે જગ્યાએ ફરતા હો ત્યાં તમને બાપના નામથી ઓળખવામાં આવે। એક મોહાળ એવું છે કે જ્યાં તમે માના નામથી ઓળખાતા હોય, કોનો ભાણેજ છે એમ, એટલે ત્યાં આપણી માનું નામ લેવાય એમ, માના નામથી ઓળખાતા હોય એ મોહાળ છે। અને દુનિયા તો લોકો, દુનિયાના લોકો તો એવું કહે છે કે ભાઈ હોળ વાહા છે ને એ તો મોહાળના છે એમ, મામાના ઘરે પણ તમારો એટલો જ હક લાગે છે। અને 144મી રથયાત્રા જ્યારે અમદાવાદની બજારમાં અલબેલી નગરીને આંગણે આજ ભાવ એવો છે કે 2 વર્ષ પછી કદાચ ગયા વર્ષે પણ નથી નીકળી, અને આ વર્ષે અમદાવાદની અલબેલી નગરી કર્ણાવતી નગરીની જનતાને, લોકોને, સેવકોને હૃદયમાં એક એવો ભાવ હતો કે ભગવાન જગન્નાથ એકવાર અમદાવાદની નગર યાત્રામાં નીકળે અને 70 વર્ષ સુધી કોઈ કાળ પછી સ્પર્શ ન કરી શકે એવો મારો બાપ છે। કોઈ કવિએ તો ત્યાં સુધી કીધું છે કે 1 ગુનો કરો, 2 ગુના કરો, 3 ગુના કરો અને તમને માફી આપી દે એ ન્યાયાધીશ કહેવાય, પણ હજારો ગુના કરીને જેના શરણમાં જઈને માફી આપી દે એ મારો દ્વારિકાધીશ કહેવાય। ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા જગન્નાથજી મહારાજ અમદાવાદની અલબેલી નગરીની આંગણે જ્યારે ખૂબ બધા માહોલની વચ્ચે, ખૂબ સેવકોની વચ્ચે આજે ભગવાન જગન્નાથ અમદાવાદની અલબેલી નગરીની આંગણે જ્યારે ફરી રહ્યા છે, આશીર્વાદથી લોકો ધન્યતા અનુભવે છે। અને હવે મને એવું લાગે છે કે કોરોનાનો કોઈ કાળ ડરાવી ન શકે, વિશ્વનો કોઈ કાળ આવી અને મને તમને હવે ડરાવી ન શકે એવા બાપને આજે અમદાવાદની અલબેલી નગરીની આંગણે રથયાત્રા જ્યારે ફરી રહી છે, એવો માહોલ, ઘોડા એવા, હાથી એવા, કુકડ ગંધામૃગ કુંદડા સુતુર નેમન સાલ તાતા તોરિંગ નિબદે ભય દબકો પચાલ બુઢે વસ્ત્ર ઘેરિયા પંડ પીડીનો તા બલ વછેડા ઊંચરે ભય દબકો પચાળ, આવા પરગણાને જુદા જુદા ઘોડા, એવા હાથી, એવા સેવકો, પોલીસ બંદોબસ્ત અને સંતો પણ એટલા જ વધાર્યા હોય અને રાજકીય માણસો પણ એટલા જ વધાર્યા હોય, મહાનુભાવો પણ એટલા જ વધાર્યા હોય। અને આપ ટીવી પર બેઠા બેઠા આખા પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરી અને તમારા પરિવારને ખૂબ ભગવાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી જીટીપીએલના માધ્યમથી નિર્માણ ન્યૂઝ દ્વારા હું પણ વિક્રમ માલધારી પ્રાર્થના કરી રહ્યો છું। ભગવાન દ્વારકાધીશના, જગન્નાથના, ઠાકરના દર્શન કરી આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના હું કરું છું। ચોક્કસ વિક્રમભાઈ, જેમ આપે કહ્યું કે આ લાહવો એ ખૂબ સૌભાગ્ય લોકોને મળતો હોય છે મામેરાનો, અને ઇતિહાસ ગવા રહ્યું છે કે જે લોકોએ જગન્નાથની સાચા મનથી
સાચા હૃદયથી પ્રાર્થના કરી હોય, જગન્નાથ એના માટે હર હંમેશ ઊભો થઈને આવ્યો છે અને હર હંમેશ એની મદદે આવ્યો છે. પછી એ નરસિંહ મહેતાની વાત હોય, જલારામ બાપાની વાત હોય કે અન્ય કોઈની વાત હોય, એટલા અઢળક ઉદાહરણો છે ભગવાન જગન્નાથના ભક્તોના કે એમણે જ્યારે સાચા હૃદયથી ભગવાનને યાદ કર્યા હોય ને ત્યારે ભગવાન હંમેશા એમની સામે પ્રસ્તુત થયા છે અને એમની જે કઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી એમને બહાર કાઢ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિઓ જ આજે પણ એ વસ્તુની ઉદાહરણ પૂરું પાડે છે વિક્રમભાઈ કે જો સાચા હૃદયથી, કારણ કે ભગવાન તો માત્ર ને માત્ર ભક્તિ અને પ્રેમના ભૂખ્યા હોય છે. તમે એમને બીજું કંઈ અર્પણ કરી શકો કે ના કરી શકો એ બીજા નંબરની વસ્તુ છે, પણ ભક્તિ અને પ્રેમ જો અર્પણ કરો તો જગતનો નાથ હર હંમેશ તમારી પડખે ઊભો હશે. વિક્રમભાઈ, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો બાપ ભગવાન કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વાસ મૂક્યો છે એને તારી દીધા છે. એને જાણવા માટે બુદ્ધિના સીમાડા બધાય બંધ કરી દેવા પડે અને શ્રદ્ધાની સીમાડે મારો ને તમારો બાપ મળે. અખિલ બ્રહ્માંડનો માલિક એક ઝાડની ડાળી ઉપર હોલો ને હોલી બે જણા બેઠેલા. કૃષ્ણની ભક્તિ કેવી હોય, એના પ્રત્યે ભાવ કેવો છે, એના પ્રત્યે પ્રેમ કેવો છે, એના પ્રત્યે વિશ્વાસ કેવો છે, એની વાત. હોલો અને હોલી બે પંખી ઝાડ ઉપર બેઠા છે, એક ઝાડની ડાળી પર બેઠા છે. ઘણો સમય બેઠા પછી હોલાએ હોલીને કીધું કે હવે ઉડી જાવીએ. આ ઝાડ ઉપર હોલાએ કીધું કે તો ઉડી જાવીએ. હોલી ઉડવાની તૈયારી કરે છે. હોલીએ કીધું કે તો હોલા નીચેથી ઉડી જાવી. એ નીચેથી ઉડવાની તૈયારી કરી ત્યાં બરોબર એક ભારધી બાણને કબાનમાં લગાવીને ઉભો તો. હોલાએ કીધું કે હોલી નીચે કાળ આવી ગયો છે, ભારધી આવી ગયો છે. હોલાએ કીધું કે તો ઉપરથી ઉડવાની તૈયારી કરી. ત્યાં બાજ નામનું પક્ષી ચીકર 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 ફરતો ભાળીને હોલાને કીધું કે હોલા નીચે કાળ છે, ઉપર કાળ છે. હવે જો ઉપરથી ઉડવાની તૈયારી કરીએ તો બાજના ઝપાટામાં આવી જઈએ, નીચેથી ઉડવાની તૈયારી કરીએ તો પારધીના બાણમાં કાળજું વિધાતા વાર ન લાગે. હોલાએ કીધું કે હોલી બચવું છે તો કે બચવા માટે તો પ્રયત્ન પ્રાર્થના બે છે. તો ઉડ જાનકી બાત સીતાને કહી તો બપરી હોલરી પીવું છે વિનવે આયો મરનો સમરો હરી. હવે હરિનું નામ લઈ લે, 5 નામ પરમાત્માના લઈ લે. અને ઝાડની ડાળી ઉપર હોલો ને હોલી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે કે છે હરી 1000 તારા નામ એકિયા નામે લખવી કંકોતરી. ગોકુળનો ગોવાળિયો એ મથુરાનો મોહન, ગોકુળનો ગોવાળિયો તું મથુરાનો મોહન. દ્વારિકાનો રાજા રણ છોડ કિયા નામે લખવી કંકોતરી. છે હરી 1000 તારા નામ કિયા નામે લખવી કંકોતરી. રામ રટણ સાંજ સવારે પછી કોની અમારે. એ ઝાડની ડાળી પર બે જણા ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરે છે કે બ્રહ્માંડના માલિક મારા બાપ, મૃત્યુ નજીક આવી ગયું છે, કાળ નજીક આવી ગયો છે અને અમને બચાવી લઈને પ્રાર્થના કરે. અને દ્વારકાધીશ આ વાતને સાંભળે અને ભારતી બાણ લઈને ઉભો છે ત્યાં આવી. એમના જમવાનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો. આ તો જ્યારે ટાઈમ મળે ત્યારે ડબ્બો ખુલે. એટલે જ તો હું જમવાનું બનાવું છું ફોર્ચ્યુન કપાસિયા તેલમાં, જેમાં છે ટોકોફેરોલ, જે જમવાનું રાખે લાંબા સમય સુધી ફ્રેશ. ફોર્ચ્યુન કપાસિયા તેલ, ડબ્બો જ્યારે પણ ખુલે રસોઈ ફ્રેશ મળે. દેશના સહકારી માળખાને મજબૂત કરવા, સહકારથી સમૃદ્ધિના આ સપનાને સાકાર કરવા સહકાર મંત્રાલય શરૂ કરવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર. અને સહકાર મંત્રાલયની ધુરા સંભાળવા બદલ સહકારી ક્ષેત્રના શિલ્પી એવા માનનીય શ્રી અમિતભાઈ શાહને, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ઇમ્યુનિટી વધારનાર વિટામિન્સ A, D અને E સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલમાં ખાવાનું બને લાઈટ. ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ, વેરી વેરી લાઈટ.
ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક તરફથી રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ। આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક। ગ્રાહકોને મળશે વ્યાજબી દરે જાપાનની રોબોટિક ટેકનોલોજી યુક્ત ઓટો વોલ્ટનો લાભ। કોર્પોરેટ ટચ ધરાવતી સહકારી બેંકની અદ્યતન સેવાઓ અને સુવિધાઓનો લાભ મેળવો। ગ્રાહકોના સ્વપ્ન કરશે સાકાર। જીએસસી બેંક। જય જગન્નાથ, વેલકમ બેક। બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। 144મી રથયાત્રાના સીધા દ્રશ્યો અને લાઈવ પ્રસારણ નિર્માણ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે આપની ટીવી સ્ક્રીન પર। ભગવાન જગન્નાથજીના રથ સરસપુર ખાતે પહોંચ્યા અને મામેરું કરવામાં આવે છે। મામાના ઘરે ભાણેજનું મામેરું કરવામાં આવતું હોય છે। દર વર્ષે આ પરંપરા જે છે તેને પાલન કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ આ જ પરંપરાનું પાલન કરવામાં આવે છે અને મામાના ઘરે ભગવાનનું મોંઘું મામેરું કરવામાં આવે છે। અને આ તો જગતના નાથનું મામેરું છે એટલે જેવું તેવું થોડી હોય વિક્રમભાઈ। જગતના નાથનું મામેરું તો ખૂબ જ વિશાળ અને મોંઘું હોય। અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો બાપ ભગવાન કૃષ્ણ પરમાત્મા આજે જ્યારે મોસાળમાં છે અને ત્યાંના બધાએ સેવકો આજે મામેરું ભરવા માટે જ્યારે જઈ રહ્યા છે। મામેરાનો મોટો લાવો છે। દીકરીનું જ્યારે લગ્ન હોય ત્યારે પણ મામેરાને તો બહુ મોટું મહત્વ આપવામાં આવ્યું છે। એક ત્રાંબાનો ત્રાસ હોય તો એ દીકરી રાજી થઈ જાય, તોય બેન રાજી થઈ જાય, જનેતા રાજી થઈ જાય। અને આ તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો બાપ એના જ્યારે મામેરા ભરાતા હોય, એ જ્યારે મુહાળમાં જ્યાં હોય એટલે તો એટલો આનંદ હોય, અતિ આનંદ હોય। અને એમાંય મહત્વની વાત તો એ છે કે ઘણા વર્ષોથી વાટ જોતા એક ઠાકોર સમાજ, એક પરિવાર એને આ લાભો મળ્યો છે એટલે આખું ગુજરાતની જનતા રાજી છે કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો બાપ એના શરણમાં એક શ્રદ્ધાનું પોટલું છોડતો પરિવાર એક એની શ્રદ્ધા છોડી રહ્યો છે, એક એનો વિશ્વાસ અને એના આખા પરિવાર, આખા ગુજરાત, આખા ભારત દેશમાં કૃષ્ણ પરમાત્માની એક મીઠી મહેર થઈ જાય, એક મીઠી લહેર થઈ જાય। શેરી વળાવું સજ કરું ને ઘેર જાવો ને, એ ઉપર પથરાવું ફૂલ મોહન ઘેર આવો ને। શેરી વળાવું સજ કરું ને ઘેર જાવો ને, રૂડા એ ઉપર પથરાવું ફૂલ એ મોહન ઘેર જાવો ને। આવા ભક્તો આજે ભગવાન કૃષ્ણના ભજનો ગાતા છે, ભગવાન કૃષ્ણની ગરબી ગાતા છે। આજે તો ઘણા એ મથુરા જવ તો મોરા શ્યામ હો લાલ, ગોકુળ વેલે રાપ ધાર જોરે। એ મથુરે જબ તો મોરા શ્યામ હો લાલ, ગોકુળ વેલે રાપ ધાર જોરે। આવી ગામડાના દેશી ભક્ત મંડળના ભક્તો પાછા ભગવાન કૃષ્ણને આજે બિરદાવતા હશે ભજનથી, ગીતથી, લોકગીતથી। ઘણા બધા લોકગીતો છે, ઘણા બધા ભજનો છે, ઘણા બધા ગીતો પણ કૃષ્ણના છે, ઘણી બધી ગરબીઓ પણ છે। ગામડાની દીકરીઓ ખૂબ સારી ગરબીઓ ગાતી હોય છે ભગવાન કૃષ્ણને। એમાં અવાજ એના જુદા હોય, એના ઠેકા જુદા હોય, એના લેકા જુદા હોય। અમુક ભગવાન ચોક્કસ અને જે પ્રમાણે અત્યારે બતાવવામાં આવી રહ્યું છે કે ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર જવા માટે પરત ફરી રહ્યા છે। સરસપુર ખાતે માત્ર 10 મિનિટ રોકાણ કર્યું છે અને ત્યાંથી રથ જે છે તે હવે પરત ફરી રહ્યા છે। દ્રશ્ય આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ વખતે ભક્તો નથી, આમ તો સરસપુર પરંપરા મુજબ 1.5 કલાક અહીં રથયાત્રા જે છે રોકાણ કરતી હોય છે। રંગે ચંગે મામેરું કરવામાં આવતું હોય ને જેટલા પણ રથયાત્રામાં ભક્તો જોડાતા હોય તમામ લોકોને જે છે પ્રસાદ તરીકે વિતરણ ભોજન પણ આયોજન કરવામાં આવતું હોય છે। પણ આ વખતે કોરોના મહામારીના કારણે આ બધું આયોજન નહોતું એટલે માત્ર 10 જ મિનિટ રોકાણ કર્યું છે સરસપુર ખાતે, જ્યાં મામેરું તેમનું ભરવામાં આવે છે ભગવાન જગન્નાથનું અને ત્યારબાદ રથ જે છે નિજ મંદિર જવા માટે પરત ફરી રહ્યા છે। પણ એ જ ઉત્સાહ અને એ જ ઉર્જા સાથે ખલાસીઓ જે છે રથ હંકારી રહ્યા છે અને રથયાત્રાને
કોઈ પણ ક્ષણ આપ ના ચૂકી જશો, કારણ કે નિર્માણ ન્યૂઝ સતત આપને બતાવી રહ્યું છે. લાઈવ કવરેજ ટીવી સ્ક્રીન પર અમે કરી રહ્યા છે અને દ્રશ્ય આપ જોઈ શકો છો. ભગવાન નંદી ઘોષ રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળી રહ્યા છે. સરસપુરથી રથ પરત ફરી રહ્યા છે. મામેરું પતી ચૂક્યું છે અને હવે નિજ મંદિર પરત જવા માટે ભગવાન જગન્નાથજી છે નીકળી રહ્યા છે. વિક્રમભાઈ, અત્યારે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર ભક્તો જોઈ રહ્યા છે, પ્રત્યક્ષ રીતે ભક્તો નથી જઈ શકતા, એનો ક્યાંક ખેદ હશે, પણ એ ઉત્સાહ જરૂર છે, કારણ કે અલગ અલગ પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા. રથયાત્રા થવી જોઈએ, ભલે ભક્તો વગર પણ થવી જોઈએ. એ પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી અને પરોક્ષ રીતે પણ ભગવાનની એ જ ભક્તિ સાથે રથયાત્રા થઈ રહી છે. જી 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 આજે ભક્તો બહુ ઓછા ભક્તો છે, પણ ભક્તોનો ભાવ છે એ ભાવમાં ફેર નથી પડ્યો કે અમે કદાચ ન જઈ શકીએ તો ટીવી ઉપર બેઠા બેઠા પણ દ્વારકાધીશ ભગવાન જગન્નાથના અમે દર્શન કરી લઈશું. પણ અમારો બાપ, અમારો ઠાકર, અમારો નાથ જગન્નાથ અમદાવાદની અલબેલી નગરીની આંગણે એની રથયાત્રા નીકળે, આવો દરેક ભક્તોનો ભાવ હતો. આ ભાવને લઈ અને સરકારે જે મંજૂરી આપી એ પણ બહુ મહત્વની વાત છે, કારણ કે કોરોનાની મહામારી ચાલી રહી છે, પણ છતાં દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક મારો તમારો બાપ ભક્તોને દર્શન દેવા માટે નીકળે. આજે ભગવાન કૃષ્ણના, જગન્નાથજીના, સુભદ્રાજીના, બળદેવજીના દર્શન કરી અને અમદાવાદની અલબેલી નગરીના લોકો તેમાં ખૂબ આનંદ છે, ખૂબ શ્રદ્ધા છે, ખૂબ ભાવ છે. પણ આખા ગુજરાતમાં, આખા ભારત દેશમાં જ્યારે ભગવાન જગન્નાથના આજે દર્શન કરી અને લોકો એક જીવનની, એક ધંધાની, હવે એના એક પરિવારથી એક નવી શરૂઆત કરી રહ્યા હોય એવું લાગે છે કે આજે ભગવાન જગન્નાથના દર્શન કરી અને લોકો એવું હવે વિશ્વાસ, પાકો વિશ્વાસ કરી લે છે કે હવે કોરોના નહીં આવે, હવે મારો ને તમારો બાપ મને તમને ખૂબ સાચવશે, આવા કોઈ વિઘ્નો નહીં આવવા દે અને સુખ શાંતિ અને સમૃદ્ધિમય દરેકે દરેક ગુજરાતના, ભારતના દરેક વેપારી, દરેક ખેડૂતો અને ધંધાકીય, રાજકીય અને પરિવારના માણસો એનો આશીર્વાદ લઈ અને જીવનની નવી શરૂઆત કરી દે એવી ભગવાન દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ છીએ, એને વિનંતી કરીએ છીએ. અને કદાચ આ જ ઈચ્છા હશે, કારણ કે ભગવાને પહેલાં પણ કહ્યું છે કે એમની ઈચ્છા વગર તો ધરતી પર એક પાન પણ નહીં હલી શકે. ભગવાનની ઈચ્છા હશે કે આ વખતે ભક્તો મારા દર્શન કરવા માટે ન આવે અને માટે જ આ નિયમો જે છે આ વખતે બનાવવામાં આવે છે. એટલે કે આપણે બધા જ ભગવાનની ઈચ્છાને માન આપીએ છીએ અને આ જગન્નાથજીની જે યાત્રા છે 144મી રથયાત્રા, આશા કરીએ કે આવતા વર્ષે ભક્તો સાથે, ભજન મંડળીઓ સાથે જે વર્ષોથી પરંપરાગત ચાલી આવી છે એ રથયાત્રા આપણને જોવા મળે. જી 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 ભગવાન જગન્નાથજીના સેવકોમાં એક હૃદયથી એવો ભાવ હતો કે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે, અમે દર્શન કરીએ અને આ વખતે જો નીકળી જાય ભગવાન જગન્નાથની રથયાત્રા તો આવતી વખત તો ભજન, ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને ખૂબ બધા માહોલની વચ્ચે અમદાવાદની દરેકે દરેક જનતા ભગવાન મંદિરે જઈને દર્શન કરી શકે એવો એક વિશ્વાસ, એક માહોલ, એક પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસના નાતે બધાએ દર્શન કરી શકો છો. ચોક્કસ ચોક્કસ. તો ખાસ કરીને રંગે ચંગે ભલે ભક્તો વગર, ભજન મંડળીઓ વગર રથયાત્રા નીકળી રહી છે. સરસપુર ખાતે 10 મિનિટ રોકાણ કર્યું છે માત્ર, જ્યાં મામે નાથના દ્વારે આજે ભગવાન જગન્નાથજી છે તે રીતે આવ્યા છે. સીધી જ રીતેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે સરસપુર ખાતે આ ત્રણેય રથ છે તેઓનું આગમન થઈ રહ્યું છે. પોલીસના કાફલા સાથે સુરક્ષા વચ્ચે આ રથ છે તેઓનું આગમન થઈ રહ્યું છે. મહત્વની બાબત છે કે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે જે 3 રથ છે તેને વિશેષ મંજૂરી છે તે મળી છે. સરસપુર ખાતે આ પહોંચેલા રથ છે તેઓનું સ્વાગત રાજ્યના ગૃહમંત્રી છે તેઓ કરી રહ્યા છે. સીધા જ દ્રશ્યની અંદર પણ જોઈ શકાય છે કે તેઓ છે આ ત્રણેય રથ છે તેઓનું સ્વાગત કરવા ઉપસ્થિત છે. સીધા દ્રશ્યો બધા પાણે છે તેના સ્વાગત કરવાની તૈયારીઓ માટે જે આ યજમાનો છે તે વચ્ચે છે વિવિધ રીતે અનોખી છે, પણ આશા રાખીએ કે આવતા વર્ષે આપણને દર વર્ષે આપણે જેવી પહેલા રથયાત્રા મનાવતા રહ્યા છે એવી રથયાત્રા આપણને જોવા મળે. જે તમામ રૂટ પરથી રથયાત્રા પસાર થવાની છે તે તમામ રૂટ પર કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે મેં જેમ પહેલા પણ કહ્યું કે પ્રોટોકોલનું પાલન થઈ શકે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને એ ગાઈડલાઈનનું પાલન થશે કે કેમ એના પર એક પ્રશ્નાર્થ ચિહ્ન હતો, કારણ કે જ્યાં વાત ભક્તિની આવે ને ત્યાં ઘણા બધા નિયમો જે છે એ નેવે મુકાઈ જતા હોય છે. પણ એક સારી વાત
અને ખાસ કરીને ઘણા પ્રોટોકોલ સાથે નીકળેલી જે આ રથયાત્રા છે અત્યારે સરસપુર મામાથી જે રિટર્ન છે તે પરત ફરી રહી છે। કહી શકાય કે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે તે અત્યારે મામાના ઘરેથી એટલે કે મોસાળ સરસપુર ખાતે રણછોડજીનું મંદિર છે ત્યાંથી પરત ફરી રહી છે। કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા ભક્તો વગર નીકળી છે ત્યારે અત્યારે રથયાત્રા અને ખાસ કરીને જગન્નાથ એવા જગન્નાથજી અત્યારે મોસાળેથી પરત ફરી રહ્યા છે। મોસાળેથી પરત ફરી રહ્યા છે ત્યારે આ ઈંટવાળા સર્કલ છે કે ત્યાં આગળ અત્યારે જે રથ છે તે રથ મોસાળેથી પરત ફરી રહ્યા છે। 10 જ મિનિટ મોસાળા ખાતે જે કહી શકાય કે ઊભા રહ્યા હતા રથ અને ત્યાં આગળ તેનું પૂજન થયું હતું, સ્વાગત થયું હતું। ત્યારે બીજી બાજુ જે પ્રમાણે રથયાત્રાની જો વાત કરીએ તો માત્ર 5 જ વાહનો સાથે જે રથ છે તે નીકળ્યા હતા અને સાથે જ જે પ્રમાણે ચોક્કસ રથયાત્રાને લઈને જો વાત કરીએ તો રથયાત્રા અને રથ છે તે પરત ફર્યા છે, મોસાળેથી પરત ફર્યા છે। જગન્નાથજીનો જે પ્રથમ રથ છે તે પ્રથમ રથ અત્યારે જે કહી શકાય કે આપ નિહાળી રહ્યા છો ને સાથે જ દર્શકો પણ ઘરે બેઠા પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે દર્શન કરી રહ્યા છે। ભગવાન જગન્નાથજીની જ્યારે 144મી રથયાત્રા છે કહી શકાય કે અલગ અને ખાસ કરીને ઐતિહાસિક રથયાત્રા પણ ગણાવી શકાય કારણ કે કોરોના કાળ દરમિયાન ભક્તો નથી પરંતુ ભક્તો વગર નગરજન છે જગતના નાથ જગન્નાથ જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે। સુંદર એવા જે દર્શન છે તે દર્શન પણ અત્યારે અહીંયા થઈ રહ્યા છે। જગન્નાથજીનો જે રથ છે તે પ્રથમ રથ અત્યારે નીકળ્યો છે, સાથે જ ખલાસીઓ ઉપરાંત જે કઈ ખલાસીઓ તેમજ પોલીસના કાફલા સાથે જે રથ છે બીજો રથ છે તે બહેન સુભદ્રાજીનો રથ છે। સુભદ્રાજીનો જે રથ છે તે અત્યારે નીકળ્યો છે અને સાથે જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જે રથ છે તે અત્યારે ખેંચવામાં આવી રહ્યો છે। ખલાસીઓ દ્વારા રથને અત્યારે જે પ્રમાણે ખેંચવામાં આવ્યા છે અલગ અલગ 120 જેટલા જે ખલાસીઓ છે તે અત્યારે છે સુભદ્રાજીના જે દર્શન છે દર્શન કરવા માટે પણ અત્યારે લોકો અહીંયા આવ્યા નથી ને સાથે જ છેલ્લો અને જે ત્રીજો રથ છે તે બળભદ્રજીનો જે આ રથ છે બળભદ્રજીના જે રથ છે ત્યાં ખલાસીઓ પણ અત્યારે ખેંચી રહ્યા છે અને સાથે જ પ્રથમ જે રથ હતો જગન્નાથજીનો જે રથ હતો સુભદ્રાજીનો ને ત્યારબાદ અત્યારે બળભદ્રજીનો જે રથ છે તે અત્યારે અહીંયાથી પસાર થઈ ગયો છે। સાથે જ વાત કરીએ કે દિલીપદાસજીની મહંત દિલીપદાસજીની જે ગાડી છે તે પણ અત્યારે અહીંયા આવી છે અને સાથે જ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે અત્યારે તેઓ વાત કરી રહ્યા છે જે પ્રમાણે અત્યારે દિલીપદાસજીની મહારાજ છે અને સાથે જ મહંત અને ટ્રસ્ટીની પણ ગાડી છે તેની સાથે વાત કરીશું કે તેઓ શું કહેશે કારણ કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે અને સાથે જ રથયાત્રા અને રથ અને મોસાળેથી ભગવાન અત્યારે પાછા જઈ રહ્યા છે, મોસાળેથી પાછા જઈ રહ્યા છે। ખૂબ સુંદર